છુપાવવાનો દંડ 25,000 સુધીનો થઈ શકે છે। અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલે કબૂલ્યું કે ઘટના છુપાવી। ડીઈઓની સુનાવણી બાદ જવાબ આપવા સમય માંગ્યો। અમદાવાદના સેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઘટનાને મોક ડ્રીલ ઠેરવવામાં આવી હતી। ખરેખર આ એક મોટી દુર્ઘટના બની શકી હોત, પરંતુ સદનસીબે સમગ્ર ઘટના થાળે પડી ગઈ હતી। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાતોરાત જ આગની ઘટના બની હતી। ત્યાં કલરકામ કરી ઘટના છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અંગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ થતાં ટીમ સ્કૂલ પર પહોંચી હતી। શાંતિથી એશિયાટિક સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી હતી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો। સ્કૂલ દ્વારા જવાબ આપવા માટે સમયની માંગ કરવામાં આવી છે। સ્કૂલ જવાબ રજૂ કરે અને ત્યારબાદ બેદરકારી સામે આવે તો સ્કૂલને નિયમ મુજબ 10 થી 25,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે। એટલે કે સ્કૂલની બેદરકારી બદલ સ્કૂલને 25,000 રૂપિયા સુધીનો મહત્તમ દંડ થઈ શકે છે। આ અંગે ગ્રામ્ય ડીઈઓ કૃપા ઝાએ જણાવ્યું હતું કે બનાવ અંગે વાલીઓને જાણ કરવામાં આવી નથી, જેથી વાલીઓમાં રોષ હતો। વાલીઓનો આક્ષેપ હતો સ્કૂલે ઘટના છુપાવી છે। સ્કૂલને નોટિસ આપવામાં આવી હતી। સ્કૂલની સુનાવણી રાખવામાં આવી હતી। સુનાવણીમાં સ્કૂલે કબૂલાત કર્યું હતું કે ઘટના છુપાવવા માટે ખોટો આશય નહોતો, પરંતુ અફરાતફરી ના થાય એ હતો। સ્કૂલ દ્વારા હજુ જવાબ આપવામાં આવશે, ત્યારબાદ સ્કૂલ સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડીપીઈઓ ગૌરવ વ્યાસે જણાવ્યું હતું કે સ્કૂલને હિયરિંગમાં બોલાવવામાં આવી હતી। જવાબ રજૂ કરવા વધુ સમય આપવામાં આવ્યો છે। સ્કૂલના જવાબ આપ્યા બાદ સ્કૂલનો ખુલાસો માન્ય રાખવો કે કેમ એ નિર્ણય કરવામાં આવશે। સ્કૂલની બેદરકારી બદલ આરટીઈના નિયમ મુજબ 10,000 થી 25,000 સુધીનો દંડ કરવામાં આવી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।